સતગુરુ નીતિન સાહેબ આ સત્સંગમાં કહી રહ્યા છે કે આજે હું તમારી સામે આપણા દેશમાં જ્ઞાતિવાદ, ધર્મ, સમાજ અને ઊંચ નીચનો જે ભેદભાવ છે એના વિશે સમજાવવા આવ્યો છું. આપણો દેશ જ શા માટે જાતિવાદમાં પડ્યો છે? સૌથી પહેલાં હું તમને આ સૃષ્ટિ જ્યારથી બની ત્યારથી વાત કરીશ. વૈજ્ઞાનિકો કહે છે એ પ્રમાણે આ દુનિયામાં સૌથી પહેલાં સિંગલ સેલ બોડી એટલે કે એક કોષીય જીવ આવ્યો હતો, જેમાં અમીબા, પેરામિશિયમ આ પ્રકારનો જીવ હતો. એક કોષીય જીવ પહેલાંનો જીવ હતો. એક કોશીથી જ શરૂઆત થઈ. વિજ્ઞાનનું માનીને આગળ વધીએ, કેમ કે વિજ્ઞાન પણ પોતાની જગ્યાએ ઠીક છે, કારણ કે શરૂઆત ક્યાંકથી તો થઈ જશે. જ્યારે એક કોષીય જીવ આવ્યો હતો ત્યારે કોઈ અક્ષર નહોતા, કોઈ પુસ્તક નહોતા, કોઈ ભણતર નહોતું. જેમ જેમ ધરતીનું પર્યાવરણ બદલાયું, તાપમાન સ્થિર થયું, વરસાદના ટીપા પડ્યા હશે એટલે એમાંથી જીવસૃષ્ટિ શરૂ થઈ છે. પછી ડાયનાસોર આવ્યા, આદિમાનવ આવ્યા. કહેવાય છે કે વાંદરામાંથી જ બુદ્ધિ વિકસિત થઈ ગઈ અને માણસની બુદ્ધિ બની. જ્યારે આ દુનિયામાં પહેલો પુરુષ અને પહેલી સ્ત્રી આવ્યા ત્યારે કોઈ ગુરુ, કોઈ શેલા નહોતા, કોઈ ભાષા કે કોઈ દેશનું નામ નહોતું. વેદ, પુરાણ, ગીતા, ભાગવત, કબીર અમૃતવાણી, બાઇબલ નહોતા. ત્યારે માત્ર એક જ પુરુષ અને એક જ સ્ત્રી હતા અને એમને ભૂખ તરસની જ ખબર પડતી હતી અને બાળકો પેદા કરીને વંશને આગળ વધારતા. આથી વિશેષ એમને ખબર નહોતી પડતી. એમનો વંશ આગળ વધતો ગયો અને આજ આટલી મોટી દુનિયા બની ગઈ. તો ભક્તો વિચાર કરવાનો છે, જ્યારે કોઈ અક્ષર નહોતો, ત્યારે વેદ, પુરાણ, ગીતા નહોતા, તો આપણી જાત શું હતી? તે પુરુષ અને સ્ત્રીની કઈ જાત હતી? જ્યારે આજે આપણે બહુ ગર્વથી કહીએ છીએ કે હું રાજપૂત છું, હું બ્રાહ્મણ છું, હું વૈશ્ય છું, હું શૂદ્ર છું. જ્યારે ભાષા નહોતી, અક્ષરો નહોતા, ત્યારે આ જાતિ ક્યાં હતી? તો ભક્તો વિચાર કરો, માત્ર મનુષ્યને છોડીને આખી સૃષ્ટિમાં જેટલા પણ જીવ છે એમાં ક્યાંય જ્ઞાતિવાદ નથી. માત્ર માણસમાં જ જ્ઞાતિવાદ કેમ આવ્યો? કેમ કે માણસ બુદ્ધિશાળી હતો. એ જંગલમાં રહેતો હતો. જંગલમાં એક જ કાયદો ચાલે, જે શક્તિશાળી હોય એ નબળા અને કમજોરને ખાઈ જાય. જંગલમાં શક્તિશાળીને જ જીતવાનો અધિકાર છે. જે શક્તિશાળી નથી એને જીવવાનો હક નથી, એને મરવું જ પડશે, કોઈ અન્ય પ્રાણીના ભોજન બનવું પડશે. હવે માણસને એટલું તો સમજાઈ ગયું હતું કે આ જંગલમાં જીવવું હોય તો શક્તિશાળી બનીને જીવવું પડશે. પણ એને ખબર હતી કે હું હાથી, સિંહ, વાઘ, દીપડા સાથે તાકાતથી નહીં લડી શકું. એટલે એણે જાનવરો સાથે બુદ્ધિથી લડવાનું નક્કી કર્યું અને જાનવરો પર વિજય પ્રાપ્ત કર્યો. ખાડા ખોદીને સિંહ અને હાથીને ફસાવ્યા. પણ પછી એણે બીજા માણસને જોયો ત્યારે એને ખબર પડી કે એની પાસે પણ મારી જેવું જ મગજ છે. આથી એણે અક્ષરોની જાળ પાથરવાની શરૂ કરી. પહેલાં અક્ષરો નહોતા ત્યારે ચિત્રોનો સહારો લેતા હતા. અજગર, સાપ, સિંહ જોતા તો બીજા માણસને એ વિશે કહેવા માટે ચિત્ર બનાવીને સમજાવતા. ચિત્રો બનાવતા બનાવતા તેઓએ દરેક વસ્તુના, જાનવરના નામ રાખવાની શરૂઆત કરી દીધી. પછી પોતાના જૂથના લોકોને સમજાવી દેતા કે આ જાનવરનું નામ આપણે સિંહ રાખ્યું છે. આથી જૂથમાં બધાને જાણ થઈ ગઈ કે જ્યારે પણ સિંહ બોલવામાં આવે ત્યારે આ જ જાનવર આસપાસ હશે. આ જ રીતે બાકીના નામ પણ રાખવામાં આવ્યા. એ જ રીતે હવા, પાણી, ઝાડ વગેરે વસ્તુઓના નામ પણ રાખવામાં આવ્યા.
પોતાના જૂથમાં એક વ્યક્તિ આ બધું સમજાવવા લાગ્યા. જે સમજાવતા હતા એ ગુરુ અને જ્ઞાની હતા, બાકીના બધા શિષ્ય હતા. આ રીતે બધા પાસે સમાન જ્ઞાન થઈ ગયું. આમાં કેટલાક લોકો ચાલાક પણ હતા. આગળ આગળ જ્યારે પેઢીઓ ચાલવા લાગી ત્યારે ચાલાક લોકોએ સામાન્ય લોકો પર હકૂમત કરવા માટે દિમાગ લગાવવાનું શરૂ કરી દીધું કે આપણે જાનવરો પર તો મનથી અને બુદ્ધિથી વિજય મેળવી લીધો, હવે આપણા લોકો પર કેવી રીતે રાજ કરી શકાય. તો એમણે એક ભગવાનની કલ્પના કરી જે આખી દુનિયાને ચલાવે છે, એટલે આપણે ડરીને ચાલવું જોઈએ. માણસને જે તત્વથી ડર લાગતો એને ભગવાન બનાવી દીધા. વીજળી, આગ, પાણી વગેરેથી ડર લાગ્યો તો એને ભગવાન ઘોષિત કરી દીધા. જેમ કે અગ્નિને અગ્નિ દેવતા, વાયુને વાયુ દેવતા, જલને જલ દેવતા, ધરતી કાપી તો ધરતી માતા બનાવી દીધા. પછી વધારે ચાલાક અને હોશિયાર લોકોએ ગ્રંથોની રચના કરી નાખી. એમણે ભગવાનોના નામ રાખી દીધા અને કહ્યું કે આનાથી જ આપણને મુક્તિ મળશે. આ જ આપણી સૃષ્ટિના રાજા છે. એમણે આપણને 4 વર્ણોમાં વહેંચ્યા છે. પછી પોતાને એમાં સૌથી ઉચ્ચ શ્રેણી બ્રાહ્મણમાં રાખ્યા અને પછી ક્ષત્રિય બનાવ્યા. જે મજબૂત તગડા બાંધાના હતા એમને ક્ષત્રિય બનાવ્યા. જે લડવા ઝઘડવામાં બહુ તેજ હતા એટલે એ સૈનિક હતા. સૈનિકમાં કમજોરનું કંઈ કામ નહોતું. જે સારી રીતે ભાવતાલ કરી શકતા હતા, દુનિયાદારી ચલાવી શકતા હતા, એમને વૈશ્ય બનાવ્યા. જે ખૂબ જ કમજોર બુદ્ધિ અને નબળા હતા એમને શૂદ્રોમાં રાખ્યા. પોતાની સેવા કરાવવા માટે શૂદ્રોમાં રખાયા. જોકે આ ભાગ કર્મોના આધારે પાડવામાં આવ્યા હતા. જે બુદ્ધિમાન હોય, જે બ્રહ્મને જાણશે, જે પરમાત્માની વાતો કરશે તે બ્રાહ્મણ હશે. જે શક્તિશાળી હશે તે ક્ષત્રિય હશે. જેનું મગજ દુકાનદારીમાં તેજ હશે તે વૈશ્ય હશે. અને જે આ ત્રણેયમાંથી કંઈ નહીં હોય, કાંઈ કરી શકે તે અમારી સેવા કરે. ઉપરની ત્રણેય જાતિઓના સેવક રહેશે. આ કર્મો પ્રમાણે કહેવામાં આવ્યું. પણ આપણે અને એ લોકોએ એને જાતિ અને ધર્મ બનાવી દીધો. ભક્તો કર્મોને જાત બનાવી શકતા નથી. જો કર્મને આધારે જાત બનાવી દઈએ તો આખું તંત્ર બગડી જાય. જેમ કે કોઈ શિક્ષક છે તો ભણાવવાનું એનું કર્મ છે, તો કર્મના આધારે આપણે જાત બનાવી દઈએ અને એ જાતવાળાને અધિકાર આપી દઈએ કે આ શાળામાં જ ભણાવશે તો યોગ્ય ન કહેવાય. જરૂરી નથી કે શિક્ષકનો દીકરો બુદ્ધિશાળી જ હશે. તે 1 નંબરનો લફંગો, નશાખોર કે મહામૂર્ખ પણ હોઈ શકે. તો આપણે એને શિક્ષક તરીકે સ્વીકારી જ ન શકીએ. પણ અહીં તો આમ જ થાય છે. બ્રાહ્મણનો છોકરો બ્રાહ્મણ જ, રાજપૂતનો છોકરો રાજપૂત જ, વાણિયાનો છોકરો વાણિયો જ. કેટલી મોટી વિટંબણા છે. ભક્તો, કેટલો દગો આપણી સાથે થયો છે. બ્રાહ્મણનો છોકરો 10 વાર શાળામાં નપાસ થાય, એને કક્કો પણ ન આવડતો હોય, ABCD પણ ન આવડતી હોય તોય કહેવાય બ્રાહ્મણનો દીકરો. એવી રીતે ક્ષત્રિયનો છોકરો ક્ષત્રિય જ કહેવાય. અને મોટરસાઇકલ પર લખાવીને ફરે કે હું રાજપૂત છું. વાણિયાના છોકરાને દુકાનદારીની ABCD ના આવડતી હોય તો પણ વાણિયો કહેવાય. અને શૂદ્રનો છોકરો આજે IAS બને તો પણ તે હજી શૂદ્ર જ કહેવાય છે. શૂદ્રના છોકરાઓ મોટા મોટા વેપારી બની ગયા છે, પણ તોય એ વાણિયા નહીં કહેવાય. એ આજે પણ શૂદ્ર જ કહેવાય. પણ એમનો ગુણ એ હોય છે કે તે પોતાના કર્મો દ્વારા પોતાની જાત બદલી શકે છે. આજે કેટલાક શૂદ્રો એવા છે જે સૈનિક બનીને સરહદ પર ભારત માતાની સેવા કરે છે. સૈનિક હોવા છતાં ક્ષત્રિય નથી. આટલો મોટો દગો આપણી સાથે માત્ર અક્ષરોને કારણે જ થયો છે. ભક્તો, જો આ દુનિયામાંથી બધા જ અક્ષરોને ખતમ કરી દો અને મને કહો કે કઈ તમારી જાત છે, કયો તમારો વર્ગ, કયા ધર્મમાંથી, કયા દેશના વાસી છો, તમે કયા ભગવાનની પૂજા કરો છો, એ પણ હવે કહી દો. આપણા ભગવાનના પણ અક્ષરોના
ગુલામ થઈ ચૂક્યા છે. જો આ અક્ષરોને જ ખતમ કરી દેવામાં આવે તો અક્ષર નથી તો ભગવાન પણ નથી. અક્ષર નહીં તો મોક્ષ પણ નહીં, કારણ કે મોક્ષ મંત્રોથી જ મળશે. જો અક્ષર નહીં તો મંત્ર નહીં, એટલે બધા 84માં ફસાઈ ગયા છીએ. ઘણા કહે છે, જેમાં કહ્યું હોય છે કે બસ રામ નામ જપો અને પાર થઈ જશો. પણ ભાઈ, સંસ્કૃત અને હિન્દી ભાષાના અક્ષરો નહોતા બન્યા ત્યારે રામ ક્યાં હતા? જો આ 52 અક્ષર જ ન હોત તો કયો મંત્ર જપાવતા હોત? જ્યારે પાણીનું નામ નહોતું ત્યારે પણ આપણી તરસ તો છીપાવતું જ હતું. આજે જાનવરોને ખબર છે કે પાણીનું શું નામ છે, છતાંય એમની તરસ છીપાય છે ને. એટલે કે વસ્તુથી તરસ છીપાય છે, નામથી નહીં. કબીર સાહેબે વસ્તુની વાત કરી છે. વસ્તુ કહી ઢૂંઢે કહી, कैसे લાગે હાથ, ગુપ્ત વસ્તુ તબ મિલે જબ ભેદી લીજે સાથ. તે ગુપ્ત વસ્તુ ત્યારે જ મળશે જ્યારે તમને એક ભેદી સદગુરુ મળી જાય, નહીતર તમે મંત્રોના ચક્કરમાં જ જીવન બરબાદ કરશો. કોઈ કહે છે કે ભગવાનનું નામ નહીં લઈએ તો ભાવ કેમ બનશે? ભક્તો, આજે તમે પાણીને ઝેર માનીને પી લેજો તો શું ભાવ ઝેર જેવો થઈ જાય કે હું ઝેર પી રહ્યો છું? ભક્તો, તો શું પાણી તમારા ગળાને ભીનું નહીં કરે? અને શું તમારી તરસ નહીં છીપાય? પરમાત્માને તમારા ભાવની જરૂર નથી. પરમાત્માને મેળવવા છે તો વસ્તુ સાચી હોવી જોઈએ. ભાવ સાથે એમને કોઈ લેવા દેવા નથી. ઘણા લોકો કહે છે કે ધના શેઠને પથ્થરમાં ભગવાન મળી ગયા છે. તો અહીંયા એક નાનકડી વાર્તા કહું છું. એક છોકરી લગ્ન કરીને સાસરે આવી. એમના સાસુ મટુકીમાં વલોણાથી માખણ કાઢતા હતા. એટલે એણે સાસુને પૂછ્યું કે તમે શું કરો છો? તો સાસુએ જવાબ આપ્યો, હું માખણ કાઢું છું. મટકામાં જે દહીં હતું એ ગુપ્ત હતું, એ એમને દેખાતું નહોતું. ઉપર વલોણું દેખાય છે. નવી વયે સાસુને કહ્યું, કાલે હું માખણ કાઢીશ. તો સાસુએ કહ્યું, ભલે. બીજે દિવસે મટકીમાં વલોણું સ્લાવતી રહી, પણ માખણ નહોતું નીકળતું. સાસુએ જોયું તો ખબર પડી કે એણે મટકીમાં પાણી જ નાખ્યું હતું, દહીં તો નાખ્યું જ નહોતું. ત્યારે સાસુએ સમજાવ્યું કે તારું કરમ અને વિશ્વાસ ખોટો નથી, પણ વસ્તુ ખોટી છે. વસ્તુ સાચી નથી. તું સાચી વસ્તુ પર કર્મ નથી કરતી. રીત સાચી છે પણ વસ્તુ ખોટી છે. તેથી તું વસ્તુ બદલ. અને જ્યારે એણે વસ્તુ બદલી નાખી ત્યારે માખણ મળ્યું. પાણીની જગ્યાએ દહીં નાખ્યું ત્યારે. જો વસ્તુ ખોટી હોય તો સત્યને તમારા વિશ્વાસથી કોઈ ફરક નથી પડતો. જો તમે ખોટું નામ જપતા હોય અને પૂરો વિશ્વાસ હોય કે આનાથી જ મને મુક્તિ મળશે, તો સત્યને એનાથી કોઈ ફરક નથી પડતો. સત્ય તમને નહીં મળે. પણ જો તમે સાચું વસ્તુ પકડી લીધી છે અને એનું સિમરણ કરતા રહો, તો એને તમારા વિશ્વાસ કે અવિશ્વાસથી કોઈ ફરક નથી પડતો. જે ચીજ માટે તમે કોશિશ કરો છો તે જ ચીજ તમને મળશે. જેમ કે તમે બરફને ગરમ આગ માનીને અડશો તો પણ તે તમને ઠંડો જ લાગશે, કારણ કે એ એનો સ્વાભાવિક ગુણ છે. આ જ રીતે જો શબ્દ સાચો હશે તો તમને મુક્તિ અપાવશે જ. એને વિશ્વાસ સાથે કોઈ લેવા દેવા નથી. વિશ્વાસ તો પરખ દ્વારા માત્ર ગુરુના જ્ઞાન પર જ કરવાનો હોય છે. જો તમે શબ્દને યાદ કરશો તો ચોક્કસ મળશે જ. અને જો ખોટા શબ્દને વિશ્વાસ સાથે યાદ કરશો તો પણ નહીં મળે. જે વાવશો એવું જ લણશો. એવું નહીં થાય કે તમે અસત્ય વાવશો અને સત્ય મળશે. લોકો એમ કહેતા હોય છે કે જાપ તો કરવા પડશે, અજપા જાપ તો કરવા પડશે, અનહદનાદ તો સાંભળવો પડશે, તો જ શબ્દ પ્રગટ થશે. અહીં હું ક્લિયર કરી દઉં કે જાપ, અજપા અને અનહદ નાદ
ત્રણેય નકલી નામ છે, પણ એના ગુરુઓએ જૂઠને પણ એટલું દ્રઢ કરી રાખ્યું છે. આ ગુરુઓની એટલી ચાલાકી છે, ગુરુઓ કહે છે કે બેટા જપવું તો પડશે તો જ સત્ય મળશે. નકલી પર મહેનત કરાવીને જૂઠ ઉપર તમને ફળ બતાવવામાં આવે છે. સત્યને સત્ય મળશે, પણ જૂઠનો જાપ કરીને સત્ય ક્યારેય નહીં મળે. આ મગજમાંથી કાઢી નાખો. જાપ, અજપા, અનહદ નાદ સાંભળીને તમને સાચો શબ્દ ક્યારેય નહીં મળે. કેમ કે જેવું વાવશો એવું જ લણશો. બોયા બીજ બબુલકા તો અમવા કાં છે પાય. લખીને રાખજો, નહીં મળે. તો ભક્તો, આવા ઘણા ગુરુ તમને જિંદગીમાં મળશે અને તમને ગેરમાર્ગે દોરશે અને કહેશે આ ખોટા રસ્તા પર ચાલો તો તમને સાચી મંજિલ પણ મળશે. ખોટા રસ્તે ચાલીને સાચી મંજિલ ક્યારેય ન મળે. તો ભક્તો, હવે પછીની ઓડિયોમાં એવી વાતો હશે કે જે તમારા અજ્ઞાનના પડદા ખોલી નાખશે. મને ખબર છે જે વિવેકી હંસ છે એને માટે તો એક જ સત્સંગ પૂરતો થઈ જાય. વિવેકીને જગાડવા માટે એક સત્સંગ જ બહુ જ થઈ જાય. જેમ કે તમને એક વાર્તા કહું. એક કોયલ હોય છે, તે ક્યારેય પોતાનો માળો બનાવતી નથી. તે જ્યારે સગર્ભ થાય છે ત્યારે કાગડાનો માળો ગોતે છે. સકલી ઘાસના તણખલા ગોતીને પોતાના બચ્ચા માટે માળો બનાવે છે, પણ કોયલ માળો નથી બનાવતી. કોયલ પોતાના ઈંડા કાગડાના માળામાં મૂકી આવે છે. કાગડી એના પોતાના ઈંડાની સાથે કોયલના ઈંડાને પણ સેવે છે. કાગડીને પણ ખબર છે કે આમાં મારા 2 ઈંડા હતા અને 4 ઈંડા ક્યાંથી થયા. બીજા 2 ઈંડા તો કોયલના છે. પણ બંનેના ઈંડા સમાન કદ અને એક રંગના હોવાથી કાગડી એને જુદા પાડી નથી શકતી. એટલે એ બંનેને સેવવાની મહેનત કરે છે અને વિચારે છે કે જ્યારે બચ્ચા થાય ત્યારે એને મારી નાખીશ. પણ જ્યારે બચ્ચા થાય ત્યારે એ પણ સમાન કદ અને એક રંગના હોય છે. એટલે કાગડો પણ કોયલના બચ્ચા જ્યારે મોઢું ખોલે ત્યારે એને કીડા મકોડા લાવીને ખવડાવે છે. પછી વિચારે છે કે થોડા મોટા થઈ જાય પછી દેખાડી દઈશ. ધીમે ધીમે બચ્ચા મોટા થવા લાગે છે અને કાગડો એને ઉડતા પણ શીખવાડે છે. ધીમે ધીમે બચ્ચા પરફેક્ટ થઈ જાય છે. સરખી ઉડાન ભરીને એક ડાળ પરથી બીજા ડાળ પર જાય છે. કાગડાની જેમ એ બચ્ચા પણ પોતાની ભાષા શીખી જતા હોય છે. કોયલના બચ્ચા પણ કાગડાની ભાષા બોલવા લાગે. જ્યાં સુધી તેના બચ્ચા ઉડતા ન શીખી જાય ત્યાં સુધી કોયલ એને જોતી રહેશે, દૂરથી નજર રાખતી રહેશે. જેવા બચ્ચા ઉડતા શીખી જાય કે તરત કોયલ એને ટવકો કરે છે. કોયલનો ટવકો સાંભળીને કાગડાના બચ્ચા તો કાંઈ રિએક્શન નથી આપતા, પણ કોયલના બચ્ચાના કાન તરત ઊંચા થાય છે કે આટલી મધુર અવાજમાં કોણ બોલાવે છે. અને બચ્ચા પણ એ મધુર અવાજ સાથે અવાજ મેળવે છે. એના અવાજને ગ્રહણ કરવા લાગે છે. બચ્ચાને ખબર પડી જાય છે કે આપણે ખોટા માળામાં છીએ, આ આપણો માળો નથી. અને ધીમે ધીમે ઉડાન ભરીને તે એની મા પાસે આવી જાય છે. તો ભક્તો, આ જ હાલ વિવેકી જીવોનો છે. વિવેકી જીવોને એક જ વાર સત્સંગ મળવો જોઈએ. એમને એક જ પળમાં સમજાઈ જશે. જેમ કોયલના બચ્ચા પોતાની માનો ટવકો ઓળખીને એની સાથે ચાલ્યા જાય છે, એમ જ વિવેકી હંસ સત્સંગની એક જ વાત સાંભળીને સમજી જાય છે. વિવેક જાગી જાય છે અને સત્યને સમજીને જીવનને ધન્ય બનાવે છે. જય ગુરુ નીતિન સાહેબ, જય ગુરુ વૈરાગ સાહેબ, જય ગુરુ મદન સાહેબ, જય જય મુક્તિના દાતા કબીર સાહેબની જય.